આપણે ખરેખર પુટ અને જે કોલ ઓપ્શન કરીએ છીએ એની ઓરિજિનલ વેલ્યુ ખબર જ નથી. આપણે માની લઈએ છીએ કે આ જે આપણે પ્રાઇસ દેખાડે છે બ્રોકર એ ઓરિજિનલ છે, પણ એ ઓરિજિનલ વેલ્યુ હોતી જ નથી. જો હું તમને એક એક્ઝામ્પલથી બતાવું, સ્ક્રીન ઉપર જે તમને એક્ઝામ્પલ દેખાય છે એમાં નિફ્ટી અત્યારે 23,997 આસપાસ ટ્રેડ કરે છે. ઓકે, અને એનો જે 24,000નો જે પુટ છે એની ઓરિજિનલ વેલ્યુ અત્યારે આપણે સ્ક્રીન ઉપર જે દેખાડે છે એ 161 રૂપિયા છે. ઓકે, તો આ જે વેલ્યુ છે ને એ બે વસ્તુની બનેલી છે. પહેલી તો કે ટાઈમ વેલ્યુ, ટાઈમ ડીકે વાળી જે વેલ્યુ છે ટાઈમ વેલ્યુ, અને બીજું તો કે ઇન્સ્ટિંક્ટ વેલ્યુ જે એની ઓરિજિનલ પ્રાઇસ છે. તો આમાં તમારે આ ઓરિજિનલ પ્રાઇસ જે છે સેકન્ડ વન એ કઈ રીતે મેળવવી, તો હું તમને કહું કે ઓરિજિનલ પ્રાઇસ અત્યારે કઈ છે નિફ્ટીની, જે સ્ટ્રાઇક પ્રાઇસ છે આપણી પુટની એ 24,000 છે. તો એને માઇનસ જે અત્યારે કરંટ ટ્રેડિંગ પ્રાઇસ છે, યાની કે જે અત્યારે જે ભાવ છે નિફ્ટીનો એ છે 23,997. તો આ 24,000 માઇનસ 23,997 કરશો એટલે જે પ્રાઇસ આવશે એ 3 રૂપિયા. તો આ જે આપણો પુટ જે છે 24,000નો એની ઓરિજિનલ વેલ્યુ જે ઇન્સ્ટ્રક્શન વેલ્યુ જે છે ઇન્સ્ટિંક્ટ વેલ્યુ એ એની જે છે એ 3 રૂપિયા છે. બાકીના જે 157 રૂપિયા જે છે 58 રૂપિયા એ એનું જે પ્રાઇસ છે એ એનું ટાઈમ વેલ્યુ છે. અને જો એક્સપાયરી સુધી આ વેલ્યુ આમણામ રહી, કહેતા કે જો નિફ્ટી 23,997 સુધી રહ્યો તો આ જે પુટનો જે પ્રાઇસ છે એ ઘટીને 3 રૂપિયા આવી જશે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે બધા કહેતા હોય છે કે આ ટાઈમ ડીકે થયો અને ક્યારેક પુટ અને કોલ ઘસાઈ જાય છે સાવ, એ આ વસ્તુ થાય છે એટલે આ થાય છે. એટલે આની ઓરિજિનલ વેલ્યુ 3 જ રૂપિયા છે, પણ જે આપણે 161 જે છે બતાવે છે એ બે વસ્તુના કમ્બાઇન્ડ પ્રાઇસ છે, એક ટાઈમ વેલ્યુ અને બીજી એની ઓરિજિનલ પ્રાઇસ. જો તમને માહિતી ગમી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો.